ચોક્કસ. આ રસપ્રદ વાર્તાનો સારાંશ ગુજરાતીમાં નીચે મુજબ છે. સૌથી સુંદર છોકરો કુલીન. આ વાર્તા એક એવા પરિવારની છે જે પેઢીઓથી પોતાની અતુલ્ય સુંદરતા માટે જાણીતો હતો. આ પરિવાર માટે તેમની સુંદરતા જ કમાણીનું સાધન હતી. મોટો ભારી સોશિયલ મીડિયા સ્ટાર હતો, જ્યારે પિતાએ પોતાની સુંદરતાથી હજારો છોકરીઓના દિલ તોડ્યા હતા. પણ નાનો દીકરો કુલીન આ બધાથી અલગ હતો. કુલીનનો સંઘર્ષ. કુલીન એટલો સુંદર હતો કે તેને જોતા જ છોકરીઓ પાગલ થઈ જતી. કોઈની નાકમાંથી લોહી નીકળતું તો કોઈ બેભાન થઈ જતી. આ કારણે કુલીન ક્યારેય બહાર જઈ શકતો નહોતો અને હેલ્મેટ પહેરીને ફરતો હતો. તે ઇચ્છતો હતો કે કોઈ એવી છોકરી મળે જે તેને તેના ચહેરા માટે નહીં પણ તેના દિલ માટે પ્રેમ કરે. મિત્રતા અને પ્રેમ. જ્યારે કુલીન સ્કૂલે જવાનું શરૂ કરે છે ત્યારે તેની મુલાકાત કીવો નામના એક સાધારણ છોકરા સાથે થાય છે, જે તેનો પાક્કો મિત્ર બની જાય છે. ત્યાં તેની મુલાકાત રેરે નામની એક છોકરી સાથે થાય છે. રેરે પહેલી એવી છોકરી હતી જે કુલીનની સુંદરતા જોઈને પાગલ નહોતી થઈ. કુલીન તેને પસંદ કરવા લાગે છે, પણ તેને ખબર પડે છે કે તેનો મિત્ર કીવો પણ રેરેને પ્રેમ કરે છે. ભૂલ અને પછતાવો. પ્રેમમાં અંધ બનીને કુલીન એક ભૂલ કરી બેસે છે. તે રેરેને ખોટું કહે છે કે કીવો કોઈ બીજી છોકરી અર્થાત અમાંડાને પ્રેમ કરે છે. આનાથી કીવો અને રેરે વચ્ચે અંતર આવી જાય છે અને કીવોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે કુલીનને પોતાની ભૂલ સમજાય છે ત્યારે તેને ખૂબ પછતાવો થાય છે. વાર્તાનો અંત. કુલીન બધું સાચું કહીને કીવો અને રેરેને ફરી ભેગા કરે છે. તે સમજી જાય છે કે સાચો પ્રેમ અને મિત્રતા દેખાવ કરતાં વધુ કિંમતી છે. વાર્તાના અંતે એક ડાન્સ પાર્ટીમાં જ્યારે બધી છોકરીઓ કુલીન પાછળ પાગલ હતી, ત્યારે તેને એક છોકરીનો અવાજ સંભળાય છે જે કહે છે, "આ એટલો પણ સુંદર નથી." આ સાંભળી કુલીનને ફરીથી કંઈક નવું અનુભવાય છે. તમારા માટે પ્રશ્ન: જો તમે એક દિવસ માટે આટલા સુંદર બની જાઓ કે છોકરીઓની ભીડ તમારી પાછળ પાગલ થઈ જાય, તો તમે શું કરશો?